ખંભે ફેંકી દઉં સાત સમંદરમાં હજી તારો બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું ઉપાજી કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું જગતથી કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું જગતના લોડથી લડવા તને ઘણ છીણીથી ગડવા અહીંયા પોતાના મા અને બાપને જેટલા પ્રેમ કરતા હોય ને એટલા હાથ ઊંચા કરજો તો ખબર પડે કે આ મારું ગાયલું વ્યર્થ જતું નથી નાની નાના હાથ નહીં ઊંચા કરવાના હાથ ઊંચા કરવામાં હોય શરમ લાગતી હોય તો હું લઈ જઈશ બધું અને જે પોતાના આપણે ભગવાનને નથી જોયા પણ સાચું તીરથ આપણો મા બાપ છે અને જો ભગવાનને જોયા હોય અને પોતાના મા બાપને પ્રેમ કરતા હોય ને તો એક આંટો મારો અહીંયા આવજો તો તમને ખબર પડશે પછી એની અમારે ભાઈ તમને કહેશે અનિલભાઈ કે બાપ શું હોય છે અને મા શું હોય છે જગતના લોડ લડવા તને ઘણ છીણીથી ઘડવા જગતના લોડથી લડવા તને ઘણ છીણીથી ઘડવા કરું ચેતન હું જડમાં કરું ચેતન હું જડમાં હજુ હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું કહે તો આવ ઉતારું એક બાપ જો દીકરો જીદ કરે ને કે બાપા મારે રોયલ એનફિલ્ડ જોઈએ છે શું રોયલ એનફિલ્ડ બાપ ભલે રોયલ ના હોય એની ગરીબી આંટો મારી ગઈ હોય ને પણ તોય વ્યાજથી રૂપિયા લાવીને દીકરાને રોયલ એનફિલ્ડ અપાવે એનું નામ બાપ પોતે સાયકલ ચલાવે અને દીકરાને બુલેટ પર બેહાડે એનું નામ બાપ પોતે કપડા ફાટલા પહેરે ને અને એડિડાસના ચંપલ પહેરાવે એડિડાસના કપડા પહેરાવે પુમાના બૂટ પહેરાવે એનું નામ બાપ અને એ પોતે બંડી ફાટલી પહેરે
એટલા માટે જ કીધું છે તું કે સઘડું તારું કહે તો આભ ઉતારું તારું હાટું જ છું ઘરમાં તારા માટે જ છું ઘરમાં હજી તારો બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું બેટા તું રાજ રુદિયાનો મારો યવાજ રુદિયાનો બેટા તું રાજ રુદિયાનો મારો યવાજ રુદિયાનો મૂકું હાથ શિરે પર મૂકું છું હાથ શિરે પર હજુ હું બાપ બેઠો છું હજી તારો પપ્પા બેઠો છું બાદી કોઈ તું કરમાં હજી તારો બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું સાહેબ એક બાપ શું વસ્તુ છે બાપ કોને કીધો છે સાહેબ સાંભળજો આખી દુનિયામાં બાપ ફરે પણ સાહેબ ઘરની અંદર આવે ને દીકરો એમ કહે ને કે પપ્પા મને આટલી વસ્તુ જોઈએ છે બાપ એમ કહે કે બેટા તું જો કેને તો તને નભના તારા ઉતારીને તારા માટે લાવીને મૂકી દઉં સાહેબ બાપની માટે દીકરો છે ને એ એના હૃદયના ધબકારા છે બાપના માટે દીકરો કાળજાનો કડકો છે બાપના માટે દીકરો ઈ સાહેબ પોતાના પ્રાણ પોતાના જીવથી વાલો છે અને એનાથી કદાચ આગળ વાત કરવા માટે જાવ તો દીકરો તો માના ખોળામાં માથું મૂકે ને ત્યારે દીકરાના તમામ અરમાન માના ખોળામાં પૂરા થાય પણ એક ઘરની અંદર દીકરી હોય ને જે ઘરની અંદર એક દીકરી હોય ને સાહેબ એ દીકરીના અરમાન ક્યાં પૂરા થાય છે દીકરો માના ખોળામાં જઈને માથું મૂકી દે અને દીકરાના તમામ અરમાન માના ખોળામાં પૂરા થાય પણ દીકરીના અરમાન ક્યાં પૂરા થાય ને ઈ જોવું હોય ને તો બહુ સાચી વાત કરું છું દીકરીનો લગ્નનો માંડવો હોય અને દીકરી લગ્નના મંડપના મોયરામાં બેઠી હોય ને અને દીકરીને સાસરીએ વડાવવાનો સમય આવે દીકરીને સાસરીએ વડાવવાનો સમય જદી આવી જાય દીકરી મોયરામાંથી ઊભી થાય ને નજર કરીને જોજો મારા બાપ દીકરી કદાચ છે ને એની માને મળીને રડી લે દીકરી કાકા કાકીને મળીને રડી લે દીકરી ભાઈ ભાભીને મળીને રડી લે દીકરી મામા મામીને મળીને રડી લે પણ દીકરી છેલ્લા મળવા માટે જાય ને દૂર ઉભો ઉભો બાપ ટગર 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 દીકરીની સામે જોતો હોય મારો કાળજાનો કડકો મારો વિહામો આજે સાસરીએ સીધાવે છે
અને દીકરી દૂરથી જુએ કે મારો બાપ ઊભો છે. દીકરી ગડગડતી દોટ મૂકીને બાપની પાસે દોડીને જાય અને દીકરી એમ કહેવાય કે છેલ્લે એના બાપના ખભાની ઉપર માથું મૂકે ને ત્યારે દુનિયાની કોઈ પણ દીકરી હોય ને એ દીકરીના તમામ દીકરીઓના અરમાન બાપના ખભાની ઉપર પૂરા થાય છે. બાપ દીકરીના તમામ અરમાન બાપને ખભાની ઉપર પૂરા થાય. સાહેબ એટલે જ કીધું છે કે રૂપ રૂપિયો ને રજવાડું તો દરેકના આંગણે હોય. રૂપ રૂપિયો ને રજવાડું દરેકના આંગણે હોય, પણ જે ઘરે દીકરી હોય ને સાહેબ એ ઘરે કાયમ ને માટે અજવાળું હોય. બાપ એ ઘરે કાયમ ને માટે અજવાળું હોય. દીકરીનો જન્મ થાય ને ત્યારે કોઈ એમ કહે છે કે કોઈ કહે છે દીકરી છે કાળબીન પાણો, કોઈ કહે છે દીકરી છે સાપનો ભારો. પણ બસ હું તો એટલું કહું છું કે આંગણે દીકરી હોય ને તો સમજી લેજો એ તુલસીનો ક્યારો છે. મારા બાપ દીકરી તુલસીનો ક્યારો છે. સાહેબ જે ઘરમાં એક દીકરી ન હોય ને, જે ઘરની અંદર એક દીકરી ન હોય ને એ ઘરની અંદર કોઈ દી ખબર ન પડે કે બાપ કોને કહેવાય. ઘરની અંદર નાની સરખી દીકરી હોય, બાપ નોકરી પર ધંધેથી આવી ઘરના ઉંમરે પગ મૂકે અને ઘરમાં દીકરી રમતી હોય ને અને ઉંમરે હજી આવીને ઉભેલો બાપ દીકરીની બરાબર નજર પડે, દોડતી દોડતી દીકરી જઈ અને બાપને માટે પાણીનો કળશો ભરી, પાણીનો પ્યાલો ભરી અને બાપને આપે. પપ્પા પાણી પી લ્યો, તમે થાકી ગયા છો, સૂઈ જાઓ, લાવો તમને માથું દબાવી આપું, પપ્પા તમને બામ લગાવી આપું, બાપુ તમારી તબિયત નથી સારી. આ પપ્પાની કાળજી રાખવા વાળી જો ઘરમાં હોય ને તો એક દીકરી છે સાહેબ. બાપની કાળજી રાખવા વાળી ઘરની અંદર હોય ને તો દીકરી છે સાહેબ. એનાથી કદાચ આગળ વાત કરવા માટે જાઓ, એનાથી કદાચ આગળ વાત કરવા માટે જાઓ તો બાપ શું વસ્તુ છે. પપ્પા પાસે બે દીકરા હોય, બે દીકરી હોય, ઘરની અંદર ચાર ચાર સંતાન હોય ને તો બાપને માટે જેટલો દીકરો છે એટલી દીકરી છે, જેટલી દીકરી છે ને એટલો જ દીકરો છે. બાપની પાસે ક્યાંય કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, બધા એક સરખા. પપ્પા પોતે ભૂખ્યા રહી જાય સાહેબ, સાંભળજો, પણ સંતાનને ક્યારેય ભૂખે ન સુવડાવે ને એનું નામ બાપ છે. મમ્મીને બોલી જાવ ને ત્યારે મમ્મી તો આંખમાં આંસુડા લાવીને રડી લે, માં આંખમાં આંસુડા લાવીને રડે, પણ બાપ ક્યારેય આંખમાં આંસુડા લાવીને નથી રડતો. અને દુનિયાના દરેક વ્યક્તિને કહું છું કે જેથી તમારો બાપ તમારી સામે આંખમાં આંસુડા લાવીને રડે ને તેથી માનજો કે તમારું કરેલું ધર્મ, તમારે કરેલો કર્મ, મા બાપની આંખમાંથી આંસુડા પડે ને ત્યારે એમાં ધોવાઈ જાય છે. બોટાદના વતની કવિ બોટાદ કરે માને માટે લખ્યું છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતજો, પણ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ માની જોડ સખી નહીં જડે રે લોલ. પણ બાપ કેવો છે સાહેબ? બાપ ઘેગુર વડલા જેવો છે. બાપ ઘેગુર વડલા જેવો છે. એની છાંયડીમાં તમારે ને મારે એ છાંયડા નીચે બેહવાનું છે. અને ત્યારે બાપ એમ કહેવાય છે કે આંગળી પકડી અને સંતાનને ચાલતા શીખવે અને ધીરે ધીરે ડગલા માંડતા 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 એ બાપ જ્યારે શીખવે ને ત્યારે શબ્દ યાદ અપાવે. જુનાગઢની ધરતીના ઇન્દ્ર ભારતી બાપુએ શબ્દ લખ્યો છે કે આંગળી પકડીતી મેં તો મારા બાપની અને ચાલ્યો હતો ડગુમગુ ચાલજો, આ ચીલે ચલાવવા મારા બાપ અમને નીકળ્યા. સાહેબ શબ્દ તો કેવા લખ્યા છે બાપુએ, વિચારજો કે ઘેરો વડલો ને ઘેરી છાંયડી, ઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠી છાંયડી છે મારા બાપની.
મીઠી છાયડી છે મારા બાપની. સાહેબ બેનો, બહુ સાચી વાત કરું ને તો બાપને ઓળખવા વાળું પાત્ર છે ને એ દુનિયાની કોઈ પણ સ્ત્રી છે ને એના બાપને ઓળખવા વાળું પાત્ર છે. સાહેબ એના બાપને ઓળખવા વાળું પાત્ર છે. અને એટલે જ કહીએ છીએ कि एक पिताजी नीम के पेड़ जैसा है, एक पिताजी नीम के पेड़ जैसा है, वो कड़वा भी लगता है लेकिन शीतलता भी वो ही देता है. पप्पा बोले ने અત્યારે આપણને લાગે કે આ કડવો શબ્દ છે, પણ જે બોલે ને એ સારું અને સાચું બોલે. એ ન હોય ને ત્યારે આપણને ખબર પડે કે આ છાંયડો છે ને એ જતો રહ્યો, ભલે કડવો લાગતો તો પણ એટલે કીધું છે કે ઘેરો વડલો અને ઘેરી છાયડી, ઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠી છાયડી છે મારા બાપની. આવો એક બાપને માટે આ શબ્દો પૂજ્ય પિતાશ્રીના ચરણોમાં સમર્પિત કરતા ઘેરો વડલો ને ઘેરી છાયડી આ શબ્દને સાંભળીએ. ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયો છે મારા પપ્પાનો રેલો. આંગળી પકડી તી મારા બાપની રેલો, આંગળી પકડી તી મારા પપ્પાની લો, અને ચાલ્યો હું તો ડગુમગુ ચાલ રે, ચીલે ચલાવ્યો મુને ચાલતા લો. ઘર નાનું હોય ને, અમે હમણાં જમવા બેઠા હતા બધા, તો અમે બધા બેઠા ને તો બધા બીજા બહાર નીકળી ગયા. કેમ તો કે ઘર નાનું છે, અમને જમવા બેસાડવા માટે તકલીફ પડે. પણ જ્યારે આ ઘર ભલે નાનું હતું પણ એમાં રહેનાર જેટલા હતા ને એ લોકો બહુ મોટા હતા. એમના પપ્પા હતા ને શશિકાંતભાઈ, એ બહુ મોટા હતા. એ મોટા હતા ને એટલે જ આ બધાને મોટા કર્યા. અને આટલું સરસ મજાનું ઘર, અંદર બેસીને મને બહુ મજા આવી. અને એટલા માટે જ કીધું, ટુકડામાં છીરે ટુકડો આપ તારેલો, અમને ભૂખ્યા સુવડાવ્યા નહીં દિન રાત રે, કોઈ દી ભૂખ્યા સુવડાવ્યા નહીં દિન રાત રે, મીઠો છાયો છે મારા બાપનો રેલો. જ્યાં સુધી બાપની છત્ર છાયા હોય ને ત્યાં સુધી દુનિયાના કોઈ પુરુષની તાકાત નથી કે કોઈ દીકરીની સામે મીટ માંડીને જોઈ શકે. બાપ ગમે તેવો હોય, એ વ્યસની હોય ને તો એ બાપ તો બાપ જ હોય છે સાહેબ. અને બેટો એ બેટો જ હોય છે. બેટો ક્યારે બાપ ન બની શકે. અમારા અનિલભાઈએ બપોરે જ વાત કરી હતી કે ચકલા કદી બાજ ન બની શકે. ચકલા હોય ને ત્યારે બાજ ના બને, બાજ બાજ જ હોય છે. અને પિતા છે પ્રેમ તણી ઔષધી રેલો. દીકરી અને બાપનો સંબંધ શું છે? ક્યાં મીઠો છાયો મારા બાપનો, અહીંયા નહીં મીઠો છાયો દીકરીનો કે દીકરાનો જ્યાં જન્મ થાય ને એ
દીકરો મોટા થાય ને એને પરણાવે, એના દીકરાને ત્યાંય દીકરા થાય, દીકરીને ત્યાંય દીકરા થાય ને ત્યાં સુધી બાપનો પ્રેમ, માનો પ્રેમ અખંડ રહે છે. અને એટલા માટે જ એક દીકરીઓ માટે સમર્પિત આ ગીત કરું છું. हर बगिया तेरी छोड़ी, हर नींदिया तेरी छोड़ी, मेरे सपनों को झुलाया सारी रात. हर बगिया तेरी छोड़ी, पलने की तूने मोरी, मेरे सपनों को झुलाया सारी रात. बलने दिया तेरी चोरी, बल बगिया तेरी छोड़ी, मेरे सपनों को झुलाया सारी रात. तेरी लाडकी में, तेरी लाडकी में, तेरी लाडकी में छोड़ूंगी ना तेरा हाथ. तेरी लाडकी में, तेरी लाडकी में, तेरी लाडकी में छोड़ूंगी ना तेरा हमारी लाडकी. ओरे ओ पारे वडा तू काले उड़ी जाज रे. ओरे ओ पारे वडा तू काले उड़ी जाज रे. मारी हाटू रही जाने आज निराश. हे मारी हाटू रही जाने आज निराश. हे आंबली ने पीपड़ी में, जोशे तारी वाट रे. भेड़ा मड़ी कर सुय में हरिया. भेड़ा मड़ी कर सुय में हरिया. मारी लाडकी ने, मारी दीकरी ने, मारी लाडकी रे नानकड़ी फरी जाली ले मारो हाथ. मारी लाडकी रे, मारी मीठुड़ी रे, मारी लाडकड़ी અમે જોશું તારી વાત. અમ્મા ઘણી તુને, અમ્મા ઘણી મારી લાડકડી ને ઘણી અમ્મા.
હે ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી લાડકી ને ઘણી ખમ્મા અને અહીંયા સુંદર મજાનો સંગીત વાગ્યું. બેનના લગ્ન થતા હોય અને ત્યારે એક દાદા ડેલી માથે ઊભા ઊભા આંખે આંસુડા લઈને રડતા હોય અને ત્યારે દીકરી પાછું વળીને દાદાને શું કહેતી હોય કે દાદા તમારે દેવું હોય ને ઈ દેજો, દીકરીને સાસરીએ પ્રેમથી વડાવજો. આવો શબ્દને સાંભળીએ. આવી રૂડી અજવાળી રાત ઇસકો રે બાજો હે મનો રે માળા રાત ઇસકો રે બાજો હે મનો રે માળા રાત तेरी लाडकी मैं रहूंगी तेरी लाडली में, तेरी लाडकी मैं रहूंगी तेरी लाडली में, कितनी भी दूर तो से मैं चाहे रहूं, आज भी तो मुझ पे ही आती बर जाती थी अखियां रे चाहे रहूं, फिर ऐसा भी क्या तेरा मुझसे बर जाती थी अखियां, फिर ऐसा भी क्या तेरा मुझसे कर पराई मोह दुख लिया क्यों है, पास ही अपने रख ले कुछ दे, उड़ जाएगा पाखी होते ही सवेर, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं, तेरी लाडकी मैं छोड़ूंगी ना तेरा तेरी लाडकी मैं छोड़ूंगी ना, छोड़ूंगी ना, छोड़ूंगी ना तेरा અહીંયા ખૂબ સરસ ભજનોની ફરમાઈશ છે અને મને પણ લેણ દેણના સંબંધિયા તો સૌએ ભાગ્ય ભેળું થવાનું,
ઓ લેણ દેણના સંબંધ સૌના ભાગ્ય ભેડું જવાનું છેવટ કોઈનું કોઈ નથી આયા છેવટ કોઈનું કોઈ નથી આયા પંખીને ઉડી જવાનું સમજી જાજો ઓરે શાનમાં કાયમ નથી કોઈ રહેવાનું થાલા થઈને સુરે ફરો છો જન્મ્યા એમ જ જાવાનું સમજી જાજો રે શાનમાં માનવતાનું સાચું માતમ ખવડાવીને ખાવાનું માનવતાનું સાચું માતમ ખવડાવીને ખાવાનું હળી મળીને હસતા રહેવું હળી મળીને હસતા રહેવું જન્મ્યા એમ જ જાવાનું સમજી જાજો ઓરે શાનમાં ઉઘાડા હોય એને ઢાંકી દેજો એક દી ઉઘાડું ખાવાનું ઉઘાડા હોય એને ઢાંકી દેજો એક દી ઉઘાડું ખાવાનું થાપણ એક દિન ખેંચી લે થાપણ એક દી ખેંચી લે જન્મ્યા એમ જ જાવાનું સમજી જાજો રે શાનમાં પાછળથી પછતાવાનું જેટલું મળ્યું છે ને એમાં આનંદ લેવાનો બહુ મોટી મોટી આપણે વિચારીએ કે ભાઈ મને આવું મળશે તેવું મળશે પણ જે મળ્યું છે ને એનો આનંદ હોય ને આપણને મોટા બંગલા કે મોટી હવેલીઓ જોઈને આપણે આપણું ઝૂંપડું કોઈ દિવસ તોડી ન થાય ઉત્તમ આનંદ આજે મળ્યો પાછળથી પછતાવાનું બચકા જે તે બાધ્યા રહેશે બચકા જે તે બાધ્યા રહેશે જન્મ્યા એમ જ જાવાનું સમજી જાજો ઓરે શાનમાં શોખથી બનાવો બાગ બગીચા મેડીને જોઈ મલકાવાનું શોખથી બનાવો બાગ બગીચા મેડી જોઈ મલકાવાનું સુવાનું એક દી જય શમશાને સુવાનું એક દી જય શમશાને જન્મ્યા એમ જ જાવાનું સમજી જાજો ઓરે શાનમાં
સમજી જાજો ઓરે સાનમાં એક દી આપણ જાવાનું સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા તુરંગમાં તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને રંગમાં આજે ભજશું કાલે ભજશું સીતારામ ક્યારે ભજશું રાધે શ્યામ આજે ભજશું કાલે ભજશું સીતારામ ત્યારે ભજશું રાધે શ્યામ આજે ભજશું કાલે ભજશું સીતારામ ક્યારે ભજશું રાધે શ્યામ આજે ભજશું કાલે ભજશું સીતારામ ત્યારે ભજશું રાધે શ્યામ આત્મ એક દી ઉડી જાશે આત્મ એક દી ઉડી જશે તારું શરીર રહેશે પલંગમાં તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને રંગમાં સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા તુરંગમાં તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને જીવ જાણતો જાજુ જીવશું જીવ જાણતો જાજુ જીવશું મારું છે આત્મા પેલા અમર કરી લઉના જીવ જાણતો જાદુ જીવશું મારો છે આત્મા પલાવર કરી રોના તેડું આવશે જમનું જાણજે તેડું આવશે જમનું જાણજે જાવું રે પડશે સંગમાં તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને રંગમાં સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા તુરંગમાં તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને રંગમાં
જીવન જીવવું સહેલું નથી મારે મોત પેલા મરવું નથી મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી જીવન જીવવું સહેલું નથી મારે મોત પેલા મરવું નથી મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી પ્રાણ રહે જ્યાં સુધી શરીરમાં કોઈથી મારે ડરવું નથી સારું થાય તો ઠીક છે કોઈનું ખોટું મારે કરવું નથી સારું થાય તો ઠીક છે કોઈનું ખોટું મારે કરવું નથી જીવન બનું હું કોકનું પણ લૂંટારો મારે બનવું નથી માનવ થઈને જન્મ્યો જગતમાં દાનવ થઈને મરવું નથી ઓ માનવ થઈને જન્મ્યો જગમાં દાનવ થઈ મારે મરવું નથી જીવન જીવવું સહેલું નથી મારે મોત પેલા મરવું નથી મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી ઓ મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી મોક્ષ મળે ના ભલે આ જીવને અવગતિએ મારે જાવું નથી માનવ કહે આ પાપ કરીને પુણ્ય કરાવે તેવા કર્મ મારે કરવા નથી મોક્ષ મળે ના ભલે આ જીવને અવગતિએ મારે જાવું નથી ઓ મોક્ષ મળે ન ભલે આ જીવને અવગતિએ મારે જાવું નથી માનવ કે છે આ દુનિયાને વાત મારી કોઈ ખોટી નથી સત્કર્મને હરિ ભજન વિના પ્રભુજી મળવા સહેલા નથી ઓ સત્કર્મને હરિ ભજન વિના પ્રભુજી મળવા સહેલા નથી ઓ સત્કર્મને હરિ ભજન વિના પ્રભુજી મળવા સહેલા નથી ઓ સત્કર્મને હરિ ભજન વિના પ્રભુજી મળવા સહેલા પ્રભુજી મળવા સહેલા નથી ઓ પ્રભુજી મળવા સહેલા નથી મને પ્રભુજી મળવા સહેલા નથી